કોઈ દીકરી કે કોઈ સ્ત્રીને ન્યાય તો જ મળે જો પ્રભાવશાળી સમાજમાંથી તે આવતી હોય। સામાન્ય લોકોની ફરિયાદ પણ નથી નોંધતી પોલીસ, જ્યારે સમાજનું દબાણ આવે ત્યારે પોલીસ કેમ અચાનકથી કામે વળગી જાય છે? શું પોલીસની નૈતિક ફરજ નથી હોતી કે તેમણે સામાન્ય લોકો જે પોતાના દુઃખ દર્દ અને કોઈ તેમને હેરાન કરે છે અથવા તેમના પરિવારજનોની કોઈ હત્યા કરી નાખે છે તો તેમની ફરિયાદ સાંભળે? આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કે મહેસાણામાં જે પાટીદાર દીકરીની હત્યા થઈ ગઈ છે અને ત્યારબાદ તેમાં જો સમાજ પોતાનો પગ પસેરો કરે છે તો એ દીકરીની પોલીસ ફરિયાદ નોંધે છે, ત્યાં સુધી પોલીસ છે તેમની કામગીરી પર સવાલ ઉભા થતા હોય છે, કારણ કે પોલીસ ફરિયાદ નથી નોંધતી, કારણ કે તે દીકરીની માતા વિધવા છે અને તેના માટે કોઈ અવાજ ઉઠાવવા વાળું નહોતું। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। આમ તો પોલીસની શંકાસ્પદ કામગીરી ઉપર અનેક વખત આપણે બોલી ચૂક્યા છે। ઘણી વખત એ કામગીરી છે એ ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે સામાન્ય લોકો છે જ્યારે ફરિયાદ નોંધાવા જાય છે તો તેની ફરિયાદ નથી નોંધવામાં આવતી। ઘણી વખત રાજકોટમાં પણ એવી ઘટનાઓ બની છે કે એક સ્ત્રી છે પોતાની જમીન માટે લડે છે તો તેને પોલીસ એવો જવાબ આપે છે કે અમે છે એ વર્ચસ્વ વાળા લોકો સામે છે એટલા માટે ફરિયાદ નહીં નોંધી શકીએ। શું પોલીસ કોઈના દબાણ હેઠળ કામ કરી રહી છે? આવા સવાલો અનેક વખત થઈ રહ્યા છે, પરંતુ મહેસાણાના રામોસણા ગામે જે પાટીદાર દીકરીની હત્યા થાય છે, 10 દિવસ સુધી કોઈ જ કાર્યવાહી નથી થતી। ત્યારબાદ સ્થાનિક સંગઠનો પણ કામગીરી કરે છે ત્યારે કોઈ રિસ્પોન્સ પોલીસ નથી આપતી, પરંતુ જ્યારે પાટીદાર આગેવાનો છે તે ફરિયાદ નોંધાવા જાય છે, પોલીસ પાસે જાય છે, ત્યારે આખરે ફરિયાદ નોંધાય છે અને એમાં કાર્યવાહી થાય છે। સમગ્ર ઘટનામાં વરુણ પટેલ છે તે શું કહી રહ્યા છે, અમારી સાથે તેમણે વાતચીત કરી હતી। તેમનો પણ એ જ સવાલ હતો કે જ્યારે અમે લોકો આ ઘટનામાં આ કેસમાં પડ્યા ત્યારે પોલીસે ફરિયાદ નોંધી છે। શું કહી રહ્યા છે વરુણ પટેલ, તેના પર નજર કરીએ। જે પ્રમાણે વરુણભાઈ, મહેસાણાના રામોસણા ગામે પાટીદાર દીકરીનું શંકાસ્પદ મોત થયું છે, શું કહેશો? શંકાસ્પદ જે મોત થયું હતું એમાં અમને અને ત્યાંના સ્થાનિક આગેવાનોને આશંકા હતી કે આ હત્યા છે, અને અમારી આશંકા સાચી પણ ઠરી છે। એમાં હત્યાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। 24 કલાકમાં જ પોલીસે આ કાર્યવાહી કરી હતી। વરુણભાઈ, જે પ્રમાણે કાર્યવાહી થઈ છે ત્યારે એક પ્રશ્ન અહીંયા ઉદ્ભવે છે કે શું તમને લાગે છે કે સમાજ એકઠો ન થયો હોત તો આ કેસ દબાવી દેવામાં આવ્યો હોત, અથવા કાર્યવાહી સમાજ એકઠો થયો છે એટલે થઈ છે? હા, 110% સમાજ એકઠો થયો અને અમે પ્રેશર ક્રિએટ કર્યું એટલે જ કાર્યવાહી થઈ છે। બાકી 10 દિવસથી ત્યાંના સ્થાનિક આગેવાનો પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા, કોઈ FIR પણ નોંધવામાં નથી આવી અને આરોપીની પણ ધરપકડ નથી થઈ। વરુણભાઈ, અહીંયા પ્રશ્ન એ ઉદ્ભવે છે કે જો કોઈ પ્રભાવશાળી સમાજમાંથી આવે છે અથવા કોઈ સંગઠન છે એ આવા કેસમાં પોતાનો પગ પસારો કરે છે તો જ કેમ કાર્યવાહી થાય છે? કારણ કે સામાન્ય લોકો છે અનેક વખત પોલીસ સ્ટેશનમાં જાય છે, ફરિયાદ કરે છે, તેમ છતાં તેમની ફરિયાદ નથી નોંધવામાં આવતી, એટલે પોલીસની આ જે કાર્યવાહી છે તમે તેને કઈ દ્રષ્ટિએ જુઓ છો? જો અમારા ધ્યાને તો ઘટના આવી અને અમે કાર્યવાહી કરાઈ, હું તો આમાં કહું છું કે ખાલી પોલીસની ભૂમિકા બેજવાબદાર છે એવું નથી, પણ PM કરનારા જે ડોક્ટરોની પેનલ છે એની ભૂમિકા પણ ખૂબ નિષ્ક્રિય રહી છે અને PM રિપોર્ટમાં પણ એ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં બેદરકારી દાખવી છે। અત્યારે આમાં સામાજિક સંગઠનોએ દરેક વિષયમાં આવવું પડે તો જ ન્યાય મળે, એ દુઃખદ બાબત છે। અત્યારે જે આ બધી ઘટનાઓ થાય છે ત્યારે વરુણભાઈ, તમને લાગે છે કે ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે? ગુજરાત પોતે વ્યક્તિગત રીતે હું એવું માનું છું, હું સમય આવે સૌથી વધારે સરકારની આલોચના પણ કરતો હોઉં છું, પણ એકંદરે ગુજરાતમાં સલામતી સારી છે। આવા એકલ દેકલ કેસોમાં ક્યાંક નિષ્ક્રિયતા આવી જાય છે, એ સાથે સાથે એ પણ એક દુઃખદ ઘટના છે। અને જે આરોપી છે એની અટકાયત કરવામાં આવી છે, તમને લાગે છે એની સાથે કોઈ અન્ય વ્યક્તિ અથવા કોઈ પીઠબળ તેની સાથે જોડાયેલું હોય? કારણ કે આટલા દિવસ સુધી જો ફરિયાદ ન નોંધાય તો એ પણ એક શંકાશીલ પ્રશ્ન છે। 100%ની વાત છે, એટલે એ દુઃખદ બાબત છે
અને એ દુઃખદ બાબતમાં પોલીસની જોડે અમે કન્ટિન્યુ ટચમાં છીએ કે આની પણ ડિટેલમાં તપાસ કરવામાં આવે. જી વરુણભાઈ, આપ જોડાયા તે બદલ ખૂબ આભાર. સવાલ માત્ર એક પાટીદાર દીકરી પૂરતો નથી. ઘણા બધા એવા સમાજો છે કે તેમનું કોઈ મોટું સંગઠન નથી, તેમનું વર્ચસ્વ પણ નથી અને તેમને ન્યાય પણ નથી મળતો. શું કોઈ એક વ્યક્તિ અથવા એક સમાજ વર્ચસ્વ ધરાવતો હોય, પ્રભાવશાળી હોય તો જ તેને ન્યાય મળશે? ત્યારે ચોક્કસથી પોલીસ અને અત્યારનું જે ન્યાયતંત્ર છે તેના પર સવાલ થઈ રહ્યો છે, કારણ કે ઘણા બધા કેસ એવા છે કે માતા પિતા છે વર્ષો સુધી ન્યાયની ગુહાર લગાવે છે પરંતુ તેમને ન્યાય નથી મળતો. કેમ ન્યાય નથી મળતો એ ખૂબ મોટો સવાલ છે. આમ તો આપણે ન્યાયની દેવી છે તેમને જોતા હોય છે કે તેમની આંખ બંધ છે, કે તેમના માટે સર્વે સમાન છે, પરંતુ શું લાગી રહ્યું છે કે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં સર્વે સમાન ગણાતા હોય? આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? અત્યારે જે પ્રમાણે પોલીસ કામગીરી કરી રહી છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.